બાદબ્બા મુલાઈ જા હોશિયાર, રસોડાની રાણી શેફ દીપિકા પધાર રહી હૈ. आओ आओ महारानी सा आओ. શું વાત છે કૃતિન, આજે તો મને એમ એકદમ કહેવાય ને કે રોયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. અરે ઓફ કોર્સ આજે આપણે રોયલ કિચન સ્પેશિયલ સેલિબ્રેટ કરી રહ્યા છે અને તમે રસોડાના રાણી કહેવાવ તો આ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો તમે ડિઝર્વ કરો જ છો ને. યસ, એટલે આમ કહેવાય ને કે હું જમીનથી આમ થોડી અધ્ધર ચાલુ રહું. યસ આજે તો તમારે ઉડવાનું જ છે. યસ, તો જો તું મને આટલી બધી રોયલ ટ્રીટમેન્ટ આપતો હોય તો પછી મારે પણ તને રોયલ રેસિપીઝ જમાડવી જ પડે. યસ કેમ નહીં, હું આતુર છું રોયલ રેસિપી ખાવા માટે. યસ, તો ચલો ફટાફટ એની તૈયારી કરી લો. ઓકે, તમે તૈયારી કરો, હું તમારી રક્ષા કરીશ. ઓકે, ચાલો. સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાલી હેપીનેસ. નવાબી સેવૈયા નામ સાંભળતા જ આમ એકદમ નવાબો વાલી ફીલિંગ આવી ગઈ ને, બસ તો પછી આ જ નવાબી ફીલિંગ તમને આજે ઘરે કરવાની છે. ચાલો તો બનાવી લઈએ નવાબી સેવૈયા. બહુ જ સિમ્પલ રેસીપી છે પણ એકદમ રિચ અને આમ એકદમ કહેવાય ને કે ટેસ્ટી રેસીપી છે. સૌથી પહેલા એના માટે જોઈશે આપણે સેવૈયા. અત્યારે મેં અહીંયા એકદમ જે પતલીવાળી જે સેવૈયા આવે છે એનો ઉપયોગ કરવાની છું હું, અને એ સેવૈયા મેં લીધી છે. તો ચાલો શરૂઆત કરીએ. નવાબી સેવૈયા બનાવીએ છીએ એટલે આમ કહેવાય ને કે એકદમ રિચ એના ફ્લેવર્સ હશે અને ડ્રાય ફ્રૂટ્સથી એકદમ ભરપૂર હશે. તો સૌથી પહેલા આપણે ડ્રાય ફ્રૂટ્સને શેકી લઈએ. તો એના માટે હું અહીંયા ઘી લઉં છું. 1 થી 1.5 ચમચી મેં અત્યારે અહીંયા ઘી લીધું છે અને હવે આપણે એની અંદર બદામ, કાજુ અને દ્રાક્ષને શેકી લેવાના છે. અત્યારે 2 મોટી ચમચી મેં બદામ લીધી છે અને એને થોડું આવી રીતે કહેવાય ને કે લાંબી છે એને રફલી કટ કરી લીધી છે. બદામને શેકાતા થોડી વાર લાગે એટલે સૌથી પહેલા આપણે બદામને શેકવાની છે. હવે આ સ્ટેજ પર જો તમે કાજુને પણ એડ કરી દેવો તો શું થાય કે કાજુ એકદમ જલ્દી શેકાઈ જાય અને એને લીધે પછી બદામમાં કચાશ રહી જાય. એ સૌથી પહેલા થોડી બદામ શેકાઈ જાય ત્યાર પછી જ આપણે એની અંદર કાજુ એડ કરીશું. જ્યારે પણ તમે ડ્રાય ફ્રૂટ્સને શેકો ને તો ત્યારે એકદમ ધીમા તાપે એને શેકવાના છે અને ઘીની અંદર જ્યારે ડ્રાય ફ્રૂટ્સ શેકાય તો એની જે સુગંધ છે ને તે બહુ જ સરસ આવતી હોય છે. બદામ થોડી શેકાઈ ગઈ છે, એકદમ ધીમા તાપે જ આપણે શેકવાના છે. અને હવે આપણે એની અંદર 2 મોટી ચમચી કાજુ એડ કરીએ છીએ અને સાથે જ સૂકી દ્રાક્ષ દઈએ છીએ. જો તમને આ સ્ટેજ પર એવું લાગે કે આ થોડું વધારે શેકાઈ જાય છે તો તમે આવી રીતે પેનને ઊંચું કરી લો અથવા તો ગેસની ફ્લેમને બંધ કરી દો. પેન ગરમ હશે તો એની અંદર જ બહુ જ સરસ રીતે શેકાઈ જશે. આવા થોડા આછા બદામી રંગના થાય ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ્સને શેકવાના છે અને જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે જે દ્રાક્ષ છે ને એ પણ આવી રીતે ફૂલવા માંડશે. ધેટ મીન્સ ડ્રાય ફ્રૂટ્સ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે વારો આવે છે સેવૈયાને શેકવાનો. તો પાછું હું એ જ પેનની અંદર 1 થી 1.5 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશ અને અત્યારે મેં અહીંયા આવી રીતે જે પતલી વાળી સેવૈયા આવે છે એ લીધી છે. આનો ટેસ્ટ આ જે સ્પેશિયલી આ જે ડેઝર્ટ છે નવાબી સેવૈયા એની અંદર બહુ જ સરસ આવતો હોય છે. બીજી એક થોડી મોટી એટલે કે જાડી સેવૈયા મળે છે પણ એ આની સાથે એટલી સરસ નહીં લાગે. આનો જે ટેસ્ટ અને આનું જે ટેક્સચર છે તે બહુ જ સરસ આવશે. એટલે અત્યારે હું અહીંયા આ જે નાની વાળી જે સેવૈયા હોય એ લઉં છું. એને થોડું હાથેથી આપણે આવી રીતે રફલી તોડી લઈશું. એકદમ ધીમા તાપે આપણે સેવૈયાને શેકી લેવાની છે. આ સેવૈયાનો ઉપયોગ તમે ઘણી બધી રેસિપીઝમાં કરી શકો અને એકચ્યુઅલી અત્યારે કહેવાય ને કે એકદમ વાયરલ જે કુનાફાની રેસિપી હતી એ પણ ખૂબ જ વાયરલ ગઈ હતી અને એમાં પણ તમે આ સેવૈયાનો ઉપયોગ કરી શકો છો. બીકોઝ જે કતેફી હોય તો એ જનરલી દરેક જગ્યાએ અવેલેબલ નહીં હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે એની અંદર ઉપયોગમાં લઈ શકો છો. એ સિવાય તમે નોર્મલ સેવૈયા બનાવતા હોય, તમે ડેઝર્ટ્સ બનાવતા હોય ઘણા બધા, તો એ બધામાં પણ ઉપયોગ કરી શકો અને સાથે સાથે ચીઝ કેકના બેઝ તરીકે પણ તમે આને ઉપયોગમાં લઈ શકો. તો યસ, જો એકદમ સરસ રીતે સેવૈયા જે છે એ શેકાઈ ગઈ છે. એકદમ ધીમા તાપે ઘીની અંદર એકદમ ફાઇન રીતે આપણે એને શેકી લીધી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. અત્યારે આ જે પેન છે તે થોડું ગરમ છે એટલે ગરમ પેનની અંદર એને થોડું આવી રીતે હજુ આપણે રવા દઈશું એટલે બધી બાજુથી એકદમ સરસ રીતે સેવૈયા શેકાઈ જશે. હવે એક વખત આવી રીતે એકદમ સરસ બદામી રંગની થઈ જાય ત્યાર પછી જ આપણે એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે. હવે અત્યારે આ સેવૈયાને થોડું રિચનેસ આપવા માટે એની અંદર આપણે એડ કરીશું મિલ્ક પાવડર. લગભગ 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ છીએ. હવે વારો આવે છે એની અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરવાનો. જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે દળેલી ખાંડનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો પણ ટ્રસ્ટ મી
કન્ડેન્સ મિલ્કનો ટેસ્ટ છે તે બહુ જ સરસ આવશે. એટલે ટ્રાય કરજો કે તમે કન્ડેન્સ મિલ્ક એની અંદર એડ કરો. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક આપણે અંદર એડ કરીએ છીએ. અત્યારે મેં ગેસની ફ્લેમને બંધ જ રાખી છે, કારણ કે મિલ્ક પાવડર અને આ કન્ડેન્સ મિલ્ક એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જો તરત જ આમ કહેવાય ને કે ગેસ જો ફાસ્ટ હોય અથવા તો ગેસની ફ્લેમ જો વધારે હોય ને તો એ બળી જાય અને એની ફ્લેવર પછી બહુ જ ખરાબ આવે, તમને ખાવાની નહીં ગમે. અત્યારે આની જે અરોમા છે, આહાહા, આઈ કેન નોટ આમ કહેવાય ને કે ડિસ્ક્રાઇબ કે કેટલી સરસ આવી રહી છે. એને અત્યારે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું. એકદમ ધીમા તાપે આપણે આને મિક્સ કરવાનું છે. કન્ડેન્સ મિલ્કની સાથે મિલ્ક પાવડર જે છે તે સરસ રીતે મિક્સ થશે અને એક સરસ આ સેવૈયાને ટેક્સચર આપશે. એક વખત આવી રીતે બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડું એની અંદર દૂધ એડ કરીશું. હવે જનરલી ઘણી વખત એવા આપણે પ્રશ્ન થાય કે પહેલાના સમયમાં તો ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ નહીં હતા, જેમ કે અત્યારે આપણે એડ કર્યું છે કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાવડર. તો ત્યારે એ લોકો શું કરતા હતા કે આવી રીતે જે સેવૈયા હોય એને દળેલી ખાંડ છે અને થોડું દૂધ છે એની અંદર જ એને કુક થવા દેતા હતા અને ત્યારે થોડું એને સેટ કરવાની જે પ્રોસેસ છે તે થોડી અલગ હતી. દૂધની સાથે જ એને પકાવવામાં આવતું હતું અને એવી રીતે મિક્સ કરીને બનાવાતું હતું. પણ અત્યારે આપણે લેયર વાઇઝ એને સેટ કરવાના છે અને અત્યારે આપણી પાસે એવી ફેસિલિટી છે કે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ સરળતાથી મળી જાય છે. તો આપણે થોડો અલગ ટેસ્ટ એને આપી શકીએ અને એની રિચનેસ છે તે વધારી શકીએ. એટલા માટે અત્યારે આપણે કન્ડેન્સ મિલ્ક અને મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. દૂધ એડ કરી લીધા પછી આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને દૂધ જેવું એબ્ઝોર્બ થઈ જાય એટલે આપણી આ સેવૈયા તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને થોડું આવી રીતે 1 મિનિટ સુધી સેવૈયાને આવી રીતે ગરમ પેનની અંદર જ આવી રીતે મિક્સ કરતા જઈશું. એક વખત આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આ જે ફ્રાય કરેલા કાજુ, બદામ અને દ્રાક્ષ છે એ અંદર એડ કરી દઈએ અને બસ આને કરી લઈશું મિક્સ મિક્સ મિક્સ. એટલે આપણો જે સેવૈયાનો બેઝ છે એ તૈયાર થઈ ગયો છે. તો આ સેવૈયાનો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને કસ્ટર્ડ બનાવી લઈએ. અત્યારે આપણે જે આ દૂધ લઈએ છીએ તેને આપણે ગેસની ફ્લેમ પર મૂક્યું નથી. સૌથી પહેલા આપણે કસ્ટર્ડને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ પર એને મૂકીશું. તો અત્યારે હું 500 ml જેટલું દૂધ લઉં છું. હવે આપણે મીઠાશ માટે એની અંદર ખાંડ એડ કરીએ છીએ. અહીંયા મીઠાશ તમે તમારી રીતે લઈ શકો છો, થોડી વધારે કે ઓછી. હું લગભગ અહીંયા 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઉં છું, કારણ કે આપણે જે સેવૈયાનો બેઝ તૈયાર કર્યો છે એની અંદર પણ મિલ્ક પાવડર છે એટલે એની મીઠાશ છે અને કન્ડેન્સ મિલ્ક પણ આપણે એની અંદર એડ કરેલું છે. એટલે અત્યારે આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ અને એની સાથે મેં અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે, એ 2 ચમચી લઈશું. વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેવાથી શું થશે કે એક સરસ આમ કહેવાય ને કે એને કલર મળશે, એકદમ લાઇટ યલો જેવો કલર અને સાથે સાથે એક વેનીલાનો ફ્લેવર મળશે. જો તમે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર નહીં એડ કરવાના હોય તો તમે એની અંદર વેનીલાનું એસેન્સ એડ કરી શકો છો અને સાથે એની અંદર કોર્નફ્લાવર જે આવે તે મિક્સ કરીને પણ તમે બનાવી શકો છો. અત્યારે હું લગભગ 2 ચમચી જેટલો 2 થી 2.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઉં છું અને સૌથી પહેલા આપણે એને સરસ રીતે વિસ્ક કરી લઈએ. જ્યારે પણ તમે દૂધની અંદર કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લાવર એડ કરવાના હોય તો દૂધને ગરમ કરવા પહેલા એટલે કે ઠંડા દૂધની અંદર જ એને મિક્સ કરવાનું છે, તો જ એકદમ સરસ રીતે મિક્સ થશે અને લમ્પ નહીં પડે. એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ઉકાળવા મૂકીએ. એની અંદર હું અડધી નાની ચમચી એલચીનો પાવડર એડ કરું છું અને સાથે 5 થી 6 તાતણા જેટલું કેસર એડ કરું છું. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ધ્યાન રાખવાનું છે કે આ કસ્ટર્ડને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને એકદમ સરસ રીતે થોડું એ કસ્ટર્ડ થીક થઈ જાય અને ઉકળી જાય ત્યાં સુધી આપણે એને કુક થવા દઈશું. કન્ટિન્યુઅસ આપણે સ્ટર કરતા રહીએ છીએ અને જોઈ શકાય છે કે લગભગ 2 થી 3 મિનિટમાં આ જે કસ્ટર્ડ છે તે આવી રીતે થોડું થીક થવા માંડ્યું છે. હજી આપણે થોડું એને થીક કરવાનું છે એટલે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને થોડું એને પાછું આપણે કુક કરી લઈશું. એકદમ સરસ કસ્ટર્ડ આવી રીતે થીક થઈ ગયું છે. હજી એ થોડું ઠંડુ થશે તો હજી થીક થશે એટલે બસ આ સ્ટેજ પર આપણે એને બંધ કરી લઈશું અને આપણે એને થોડું ઠંડુ કરી લઈશું. સો નાઉ ઇટ્સ ટાઈમ ટુ એસેમ્બલ. સેવૈયા રેડી છે અને કસ્ટર્ડ છે એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. ફટાફટ આપણે એને એસેમ્બલ કરી દઈએ. સૌથી પહેલા તમારી પાસે કોઈ પણ આવી રીતેનું કન્ટેનર હોય એટલે કે તમારે ઇન્ડિવિજ્યુઅલ જો સર્વિંગ કરવા હોય તો તમે આવા નાના નાના બાઉલ્સ લઈ શકો છો અથવા તો જનરલી એ મોટી કોઈ પણ ટ્રે હોય, તમારી પાસે કોઈ બેકિંગ ટ્રે હોય થોડી હાઈટ વાળી, તો તમે એની અંદર પણ મોટી ક્વોન્ટિટીમાં વધારે ક્વોન્ટિટીમાં તમે એને એસેમ્બલ કરી શકો છો. અત્યારે આપણે નાના નાના પોર્શનમાં એને સર્વ કરીએ છીએ એટલે કે એસેમ્બલ કરીએ છીએ. તો સૌથી પહેલા આવી રીતે મેં એક બાઉલ લઈ લીધો છે અને આ તૈયાર કરેલી જે સેવૈયા છે ડ્રાય ફ્રૂટ્સ વાળી તેને આપણે એની અંદર લઈ લઈશું
અને નીચે એક એનો બેઝ આપણે તૈયાર કરી દેવાનો છે. થોડી સેવૈયાને આવી રીતે ફ્લેટન કરવાની છે. આપણે એની અંદર થોડું દૂધ એડ કરેલું છે, કન્ડેન્સ મિલ્ક એડ કરેલું છે, એટલે કહેવાય ને કે આમ થોડું એની અંદર મોઇસ્ચર છે, એટલે બહુ સરળતાથી આવી રીતે તમે એને પ્રેસ કરશો તો નીચેનો બેઝ આવી રીતે રેડી તમે કરી શકશો. હવે એની ઉપર આ થોડું ઠંડુ પડી ગયેલું કસ્ટર્ડ એડ કરી દઈએ. એનું એક થોડું લેયર કરી દઈશું આપણે ઉપર. હવે પાછું આ જે સેવૈયા વાળું મિક્સર છે એ આપણે થોડું હાથેથી આવી રીતે ફેલાવી દઈશું ઉપર. થોડું આવી રીતે એને પ્રેસ કરી દઈએ અને પછી પાછું કસ્ટર્ડ એની ઉપર આપણે પોર કરી દઈએ. એટલે ઇન શોર્ટ આવી રીતે લગભગ 2 થી 3 લેયર્સ તમે કરી શકો છો. લેયર્સ આપણે સેટ કરી લીધા છે. હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ. ધાર પર થોડી સેવૈયા આવી રીતે હું લઈ લઉં છું. થોડી બદામની કતરણ લઈ લઈએ, એ પણ અત્યારે આપણે ધાર પર જ લઈએ છીએ. થોડા ડ્રાય રોઝ પેટલ્સ લઈ લઈએ અને કેસરના તાતણા. તો તૈયાર છે નવાબોના ફેમિલીથી બિલોંગ કરતી એવી એકદમ શાહી રેસીપી નવાબી સેવૈયા. રેસીપી તો તૈયાર થઈ ગઈ છે, મને ખબર છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે અને તમારે આનો રીકેપ પણ જોવો છે. રીકેપ જોઈશું બ્રેક પછી, પણ એ પહેલા જોઈ લઈએ આજની રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે સેવઈ વિશે. સેવઈની વાત કરીએ તો એનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને વૈશ્વિક છે અને એનો ઉદ્ભવ પર્શિયામાં થયો હતો. પર્શિયન ભાષામાં એને શેર કુરમા કહેવામાં આવે છે. શેર એટલે કે દૂધ અને કોરમા એટલે કે ખજૂર. સેવૈયાને ભારતમાં લાવવાનો શ્રેય મોગલ શાસકો અને વેપારીઓને જાય છે. મોગલ શાસકોના શાહી દસ્તરખાનામાં દૂધ, ક્રીમ, ડ્રાય ફ્રૂટ્સ, કેસર અને ખજૂરથી બનતી એકદમ શાહી શેર કુરમા અવશ્ય પીરસવામાં આવતી હતી. અને એ જ પ્રથા આપણા દક્ષિણ ભારતમાં પણ છે. ત્યાં ચોખાના લોટમાંથી તૈયાર થતી સેવૈયા એટલે કે એને કહેવાય છે ઇડિયપ્પમ એટલે કે સેવૈયા, એનો પણ ખૂબ જ ઇતિહાસ પ્રચલિત છે. અને સમય જતા ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આ સેવૈયા આપણી ભારતીય સંસ્કૃતિનો એવો હિસ્સો બની ગઈ છે કે ઈદના પવિત્ર પર્વ નિમિત્તે બનતી શેર ખુરમા હોય કે પછી ગુજરાતીના અલગ અલગ તહેવારોમાં બનતી આપણી મીઠી ઘી અને ખાંડમાંથી બનેલી ડ્રાય સેવૈયા, આ સેવૈયા દરેકે દરેક સંબંધોમાં વર્ષોથી મીઠાશ જ મેળવી રહી છે. તો આજની આ રસોઈ ટેલ્સ તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. મિત્રો, તો કેવી લાગી તમને આ એકદમ મોઢામાં પાણી લાવી દે એવી નવાબી સેવઈની રેસીપી? ઘરે બનાવી છે ને? ચલો તો પછી ફટાફટ એની રેસીપી લખી લો. નવાબી સેવૈયા બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 1 થી 1.5 ચમચી ઘી ગરમ કરો. તેમાં બદામની કતરણ ઉમેરી થોડી શેકો. ત્યારબાદ કાજુ અને સૂકી દ્રાક્ષ ઉમેરી ત્રણેય ડ્રાયફ્રૂટ્સ આછા બદામી રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. શેકાયેલા ડ્રાયફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢી લો. હવે તે જ પેનમાં ફરીથી 1 થી 1.5 ચમચી ઘી લો. તેમાં ઝીણી સેવૈયાને હાથથી થોડી તોડીને ઉમેરો. સેવૈયાને ધીમા તાપે સતત હલાવતા રહી બદામી રંગની થાય ત્યાં સુધી શેકો. સેવૈયા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મિલ્ક પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી થોડું દૂધ ઉમેરીને મિક્સ કરો જેથી સેવૈયામાં થોડી નરમાશ આવે. છેલ્લે શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો અને સેવૈયાનું મિશ્રણ તૈયાર કરી લો. હવે કસ્ટર્ડ બનાવવા માટે એક વાસણમાં 500 મિલી દૂધ લો. તેમાં ખાંડ અને વેનિલા કસ્ટર્ડ પાવડર ઉમેરી ગાંઠો ન રહે તે રીતે બરાબર હલાવી લો. હવે ગેસ ચાલુ કરી દૂધને ઉકળવા દો. તેમાં એલચી પાવડર અને કેસરના તાંતણા ઉમેરો. કસ્ટર્ડ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીને ઉકાળો. કસ્ટર્ડ તૈયાર થઈ જાય એટલે તેને થોડું ઠંડુ થવા દો. હવે સર્વિંગ માટે એક બાઉલ લો. તેમાં સૌપ્રથમ તૈયાર કરેલી સેવૈયાનું એક લેયર બનાવી ચમચીથી થોડું દબાવીને સેટ કરો. તેની ઉપર તૈયાર કરેલું કસ્ટર્ડ રેડીને બીજું લેયર બનાવો. આ જ રીતે ફરીથી સેવૈયા અને તેની ઉપર કસ્ટર્ડ એમ લેયર સેટ કરો. છેલ્લે ઉપરની બાજુએ કિનારી પર થોડી સેવૈયા, બદામની કતરણ, ગુલાબની પાંખડીઓ અને કેસરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ નવાબી સેવૈયા. તો શેફ, આજે આપણા રોયલ કિચન સ્પેશિયલમાં શું બનાવવા જઈ રહ્યા છીએ? હવે આપણે બનાવવાના છે દાલ બુખારા. વાહ, દાલ બુખારા. હા. તમને બુખાર આવે ને ત્યારે ખાવાની દાલ એટલે દાલ બુખારા. ખબર પડી ગઈ. હા, બહુ જ હસવું આવ્યું. હા, થેન્ક યુ સો મચ. તું બી છે ને રસોઈઓ સાથે રહીને એના જેવા જ આમ કહેવાય ને એકદમ ફાલતુના પીજે મારતો થઈ ગયો. હું તો ખુશ થઈ ગયો હતો કે તમને ગમ્યો મારો. ના, જરાય નહીં, આ તો જરાય નહીં ગમ્યું. રિજેક્ટ થઈ ગયો. ચલો તો આ જોક ને ફટાફટ ભૂલી જઈએ અને આપણી મજેદાર ટેસ્ટી વાનગી તરફ વધીએ. યસ, ચોક્કસલી. બેઝિકલી આ છે ને દાલ બુખારા એક ટાઈપની એક દાલ જ છે.
પણ કહેવાય ને કે એની જે રિચનેસ છે અને એની જે ફ્લેવર છે તે નોર્મલ દાલ કરતાં અલગ હોય. અને જનરલી દાલ બુખારાની જો આપણે વાત કરીએ ને તો એકદમ સ્લો ફ્લેમ પર એને ઢાંકીને કુકિંગ પ્રોસેસ એની બહુ લાંબી હોય, એટલે પકાવીને જે તૈયાર થાય. હા, તો એવું કહી શકે કે 8 થી 10 કલાક એકચ્યુઅલ ઓથેન્ટિક જે દાલ બુખારા હોય તો એને એકદમ ધીમા આંચ પર, એટલે કહેવાય ને કે આ જે અડદ હોય ને એને 8 થી 10 કલાક સુધી એને કુક કરવામાં આવે, એટલે એકદમ મસી થઈ જાય, એકદમ સરસ મજાનું એનું ટેક્સચર આવી જાય, ત્યાર પછી એ બનતી હોય. ક્યા વાત છે, વાહ. યસ, પણ અત્યારે આટલો બધો ટાઈમ તમારી પાસે છે ખરો? મારી પાસે તો નથી. હા, અને એવો કોઈ પાસે નહીં હોય, બીકોઝ અત્યારે છે ને એમ કહેવાય ને કે બહુ જ આમ ફાસ્ટ આપની બધાની લાઈફ થઈ ગઈ છે, એટલે આપણે કુકિંગ પ્રોસેસ છે ને એને આપણે ક્વિક કરી દીધી, આમ કહેવાય ને કે આમ ફટાફટ તૈયાર થઈ જાય ને એવું કરી દીધું. એટલે અત્યારે આપણે એને કુક કરીશું પ્રેશર કુકર. યસ, લેટ્સ ગો. યસ, તો સૌથી પહેલા આપણે પ્રેશર કુકરની અંદર જ એને કુક કરવાના છે, અને એના માટે આ જે દાલ બને છે દાલ બુખારા, એ બેઝિકલી બનતી હોય છે આપના જે કાળા અડદ આવે આખા જે હોય ને એની અંદરથી બનતી હોય. એટલે અત્યારે મેં આ જે કાળા અડદ છે એને મેં લગભગ 8 થી 10 કલાક માટે પલાળીને રાખ્યા છે. અત્યારે ઘણા બધાને જોતા એવું લાગશે કે આ તો મગ જેવા જ દેખાય છે, બટ બેઝિકલી અલગ હોય, અને આ પલાળ્યા પછી આવી રીતના એ તૈયાર થઈ જાય છે. એટલે 8 થી 10 કલાક માટે આપણે એને પલાળી રાખ્યા છે. હવે આપણે એને પ્રેશર કુકરમાં લઈ લેવાનું છે. એને સરસ રીતે ધોઈને આપણે પલાળી દેવાના છે, જેમ આપણે ઓવરનાઇટ પણ તમે એને સોક કરી શકો. હા, જેમ આપણે કઠોળને કે એવી રીતે આપણે પલાળતા હોઈએ, રાજમા છે કે એવી રીતે ચણા છે કે કાબુલી ચણા છે, એવી જ રીતે. અને આપણે આને કેટલી સીટી મારીશું કુકરમાં? એને આપણે મશી કરવાના છે. મેં જેમ કીધું એ પ્રમાણે કે 8 થી 10 કલાક સુધી આપણે એને કુક કરતા હોઈએ, તો અત્યારે પણ આપણે એને પ્રોપર કુક થવા દેવાના છે, એટલે એકદમ મસી થઈ જાય ત્યાં સુધી કરવાના છે. એટલે ઓછામાં ઓછી 4 થી 5 સીટી આપણે વગાડીશું, અને ત્યાર પછી ધીમા ગેસ પર એને લગભગ 5 થી 7 મિનિટ બીજું થવા દઈશું. ક્યા વાત. એટલે અત્યારે મેં અહીંયા કાળા અડદ પલાળેલા જે હતા એ લઈ લીધા છે. એની અંદર આપણે મીઠું એડ કરીશું અત્યારે, પછી બાકીના સ્વાદ પ્રમાણે આપણે પછીથી એડ કરીશું. હમણાં અડધી ચમચી જેટલું મીઠું નાખીએ આપણે. યસ, હા. હા, 5 ચમચી જેટલી હળદર લઈએ છે, અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીએ છીએ. દાળ બોઇલ કરવાની પ્રોસેસ ઓલમોસ્ટ સેમ જ. યસ, એવી જ રીતે છે. 5 ચમચી હિંગ લઈએ છે. બોઇલ કરતી વખતે હિંગ નાખી દઈશું. એટલે અત્યારે પણ આપણે એડ કરીએ છીએ, અને પછી વઘાર કરતી વખતે પણ આપણે એને એડ કરીશું. અને 1 ચમચી ઘી એડ કરીએ છીએ. યાર, રોયલ રેસીપી. યસ. હવે લગભગ 2 થી 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ, અને એને હવે આપણે પ્રેશર કુક કરી લઈએ. પરફેક્ટ. તો કૃતિન, આ જે અડદ છે તે પ્રેશર કુક થઈ ગયા છે. હવે કુકર ઠરે ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈએ. ઓકે, તમારી મદદ કરી દઉં. યસ, થેન્ક યુ, સો સ્વીટ ઓફ યુ. આ વાસણ મૂકી દઉં. પરફેક્ટ. તો હવે અગેન પાછું આપણે એની અંદર ઘી લઈએ છીએ. હવે અત્યારે ઘીનું જે પ્રમાણ છે થોડું આપણે વધારે લેવાનું છે, એટલે લગભગ 2 થી 3 ચમચી જેટલું ઘી લઈએ છીએ. વાહ, જેટલું વધારે ઘી એટલું વધારે રોયલનેસ. યસ, ઘી જેવું ગરમ થાય એટલે આપણે એની અંદર 1 નાની ચમચી જીરું એડ કરીએ છીએ. જીરું તતડાવી દઈશું આપણે. યસ, ત્યાં જેમ કીધું એ પ્રમાણે જીરું થોડું તતડી જાય ત્યાર પછી એની અંદર હિંગ એડ કરીશું અડધી ચમચી. પછી લીલા મરચા નાના નાના કાપેલા. યસ, 1 મોટી ચમચી આદુ લઈએ છે, એને પણ આવી રીતે ટુકડા કરી લીધા છે. હા, અને 1 ચમચી લસણ. જ્યારે આમ ઘીમાં આદુ લસણ અને મરચા સતળાય ત્યારે આમ એની સુગંધ બહુ જ સરસ આવે. યસ, બાજુવાળા ઘરે ખબર પડી જાય કે કશું બની રહ્યું છે. યસ. હવે આપણે એની અંદર ડુંગળી લઈએ છે, એકદમ ઝીણી સુધારી લીધી છે, અને 1 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે આપણે. ડુંગળીને પણ આપણે થોડી સાંતળી લઈએ. હવે ડુંગળી થોડી આવી રીતે બદામી રંગની થાય ત્યાર પછી આપણે ટામેટાની પ્યુરે એડ કરીએ છીએ. આ કાચા ટામેટાને મેં ક્રશ કરી લીધા છે, 2 નંગ ટામેટાને મેં અત્યારે ક્રશ કરેલા છે. હવે ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને કુક કરવાનું છે. હવે આપણે આને ઢાંકીને લગભગ 4 થી 5 મિનિટ માટે કુક થવા દઈએ, એટલે ટામેટાની કચાશ જે છે તે દૂર થઈ જશે. ક્યા વાત છે, પરફેક્ટ. ચેક કરી લઈએ. ઓકે, વાહ, ટમેટા મસ્ત કુક થઈ ગયા છે. યસ, અને ડુંગળી સાથે ચોંટી ગયા છે. યસ, એટલે જે ટામેટાનું મેઇન જે પાણી હતું
એ પણ સરસ રીતે ઉડી ગયું છે અને સરસ એની કચાશ પણ દૂર થઈ ગઈ છે. યસ. હવે આપણે મસાલા કરી લઈએ. ઓકે. જ્યારે આપણે કાળા અડદને કુક કર્યા ત્યારે આપણે એની અંદર મીઠું એડ કરેલું છે. હવે આપણે અત્યારે સ્વાદ પ્રમાણે બાકીના ભાગનું મીઠું એડ કરીએ. ઓકે. તો સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું થોડું લઈ લઈએ. હમ. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ. આપણે લાલ મરચું અડદમાં પણ નાખ્યું છે. હા, અને અત્યારે પણ એડ કરીએ છીએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઓકે. અને ધાણા જીરું પાવડર અડધી ચમચી. મસાલા બળી નહીં જાય એટલે આપણે થોડું અત્યારે પાણી એડ કરીશું, લગભગ 2 થી 3 ચમચી જેટલું. ઓકે. પછી એને મસ્ત મિક્સ કરી દઈએ. યસ, જો એકદમ સરસ મસાલા આવી રીતે અંદર કુક થઈ ગયા છે. હવે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ અને એને કુક થવા દઈએ. ઓકે. મસાલો પણ કાચો ના રહી જાય, એ પણ Correct. આપણા જે આ મિશ્રણ સાથે મિક્સ થઈ જાય. યસ યસ. હવે આપણો જે બેઝ છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર કાળા અડદ જે આપણે કુક કર્યા છે એને એડ કરવાનો સમય આવી ગયો છે. એટલે એને જી. ચેક કરી લઈએ. યસ. આપણે પેલા કુકરની એર ચેક કરીશું. યસ કુકર એક્સિડન્ટ ના થવો જોઈએ આપણું. યસ. જોઈ શકાય છે કે આ જે કાળા અડદ છે તે એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે. હમ. અને હવે આપણે એને થોડા મેશ કરી લેવાના છે કે જેથી પેલું દાલ ટાઈપનું એકદમ સરસ ટેક્સચર આવી જાય. ઓકે. તો આવી રીતે જે પાવભાજીનું સ્મેશર હોય એનાથી તમે આવી રીતે થોડું એને મેશ કરી દો. યસ ઓકે. મસ્ત રીતે આપણે મેશ કરી દીધા છે આપણા Yes. કાળા અડદને. યસ, પરફેક્ટ. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એની અંદર એડ કરી દઈએ એને. એ હવે મિક્સી. યસ, એને મિક્સ કરી લઈએ સરસ. હમ. હવે હજુ આપણે એને કુક થવા દેવાનું છે. એટલે લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકીને પાછું એને કુક થવા દઈશું. ઓકે. આની ઉપર આપણે કઈ મસાલો નહીં નાખવાનો? અત્યારે નથી એડ કરવાનો, પછી આપણે એની અંદર ક્રીમ છે એટલે એની રિચનેસ વધારવા માટે આપણે પછી અંદર એડ ઓકે. કરીશું. અરે કેવું પાર્ટી આયા તમે? હા આવી ગયો. ચલ હવે રસોઈ તું આજે છે ને આવી જ ગયો છે ને, તો હવે આજે મારો વારો. તમે લોકો ઓલવેઝ બધાને છે ને આવી રીતે પૂછો છો ને બહુ હેરાન કરો છો. નાઉ ઇટ્સ માય ટર્ન. લેટ્સ ગો. આપણે બે મળીને આપણે એક ટીમ થઈ જઈએ. હા. આજે હું લઈ લઉં છું તને મારી ટીમમાં. ચલ કઈ નહીં, હવે તું બી શું યાદ રાખશે. પણ મારે હવે આજે કૃતિનને પૂછવું છે. આ શું અન્યાય છે? એટલે આ ટીમ ક્યારે બની? એ હમણાં જ બસ બની ગઈ છે. આ વાંધો નહીં, ચલો કઈ વાંધો નહીં. ચાલો. અમારા બેને હું એકલો પહોંચું એવો જ. ચલ તો પછી ચાલો. કૃતિન મને એવું કે બટાકા હોય ને બટાકા, હમ. એટલે કે આલુ, હમ. પટેટો, હમ. તો એના બોસ ને શું કહેવાય? આલુના બોસ ને શું કેવું રસોઈયા, કહી દઈએ? કહી દઈએ હવે, નથી આવડતું તો. હા ચાલ કહી દઈએ, પણ શું આપણે યાદ રાખશે? હમ. બટાકા એટલે કે આલુના બોસ ને કહેવાય આલુ કા સબ્જી. आलू का सब्जी. वो सब्जी मारो, मुझे मारो. ચલો, આ તો બધું ચાલતું રહેશે. આપણે આપણી આ દાલ બુખારા પણ જોવાનું છે. એટલું બધું તે પકાયું ને કે દાલ બુખારા બી પાકી ગઈ અમારી. યસ, ચલો હું જાઉં છું. જા જા ભાઈ તું જા. બાય બાય. બાય. બાય બાય. જો આ એકદમ સરસ આવી રીતે દાલ બુખારા તૈયાર થઈ ગઈ છે આપણી. વાહ. હજી તૈયાર નથી થઈ, અચ્છા. હજી બાકી છે. અને આપણે હજુ તૈયાર કરવાની છે. કેમ? ચલ બોલ, જો શું કામ? રિચનેસ એટલે ક્રીમ. યસ. તો બસ હવે આપણે એની અંદર એડ કરીશું 2 મોટી ચમચી ક્રીમ. વાહ. 2 થી 3 મોટી ચમચી તમે એડ કરી શકો. ઓકે. 1 મોટી ચમચી બટર એડ કરીએ છે. એ બટર લગાવી દઈએ આપણે દાલ બુખારાને. 1 મોટી ચમચી ઘી એડ કરીએ છે. ઘી ઉપરથી. હા, વાહ. એકચ્યુઅલી તમે જ્યારે વઘાર કરો ને તો ત્યારે જે ઘી હોય તો એ વઘાર માટે થતું હોય, ઉપરથી તમે એડ કરો ને તો એની ફ્લેવર બહુ સરસ આવે. હા, રાઈટ. એટલે એ આપણે છેલ્લે એડ કરી છે. અને આ પાછું યસ. I'll do the honors યસ with કસૂરી મેથી. અને થોડુંક નીચે રાખવાનું યસ જેથી બહાર ફેલાઈ ના વાહ. જાય અને મમ્મી આપણને મારે ના. સરસ રીતે કસૂરી મેથી નાખી દીધી છે આપણે. યસ. અને હવે એડ કરીશું કોથમીર. સરસ, સુંદર. મિક્સ કરી લઈએ. હમ. જનરલી આ છે ને થોડી થીક આવી રીતે સર્વ થતી હોય. હા. એ એકદમ પેલું કહેવાય ને કે પાતળી, જેમ આપણે રૂટીનમાં જે દાળ બનાવતા હોય એવી રીતે નહીં હોય. આ થોડી આવી રીતે ઘટ હોય. હવે જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે હજી એ થોડી ઘટ છે તો તમે થોડું પાણી આ સ્ટેજ પર એડ કરી શકો છો. પરફેક્ટ. તો બસ આપણી આજે એકદમ સરસ મજાની ક્રીમી દાલ બુખારા તૈયાર છે. તૈયાર છે. તો વાહ. ફટાફટ એને હવે સર્વ કરી દઈએ. યસ ક્રીમી, રિચ અને રોયલ દાલ બુખારા. યસ વાહ. તો એને સર્વ કરી દઈએ. યસ.
વાહ, કેટલી સુંદર લાગી રહી છે. યસ. હવે કૃતિન, ઉપરથી આપણે થોડું ફ્રેશ ક્રીમ લઈ લઈએ. ઓકે, પરફેક્ટ, એકદમ ફોટોજેનિક દાળ. યસ. ઉપર થોડા આપણે વચ્ચે ધાણા લઈ લઈએ. ઓકે, તો તૈયાર છે એકદમ રોયલ કિચનમાં આમ શાન આવી જાય ને આમ એવી રીતે દાલ બુખારા. દાલ બુખારા તૈયાર છે મિત્રો. વાહ, યસ. એકદમ રોયલ અને રિચ દાલ બુખારા રેડી છે. હું જાણું છું તમારે આની રેસીપી જાણવી છે, પણ થોડીક રાહ જોવી પડશે. મળીએ એક નાનકડા બ્રેક પછી. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ મિલી ટી. મિત્રો, તો કેવી લાગી અમારી આ સ્પેશિયલ દાલ બુખારાની રેસીપી? બનાવી છે ને ઘરે? ચલો તો પછી રેસીપી લખી લો. દાલ બુખારા બનાવવાની રીત. સૌથી પહેલા આખા કાળા અડદને 8-10 કલાક માટે પલાળી રાખો. હવે કુકરમાં પલાળેલા અડદ, થોડું મીઠું, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હિંગ અને 1 ચમચી ઘી ઉમેરો. હવે 2-3 કપ પાણી નાખીને 4-5 સીટી વગાડી લો અને પછી 5-7 મિનિટ ધીમા તાપે ચડવા દો. વઘાર માટે એક પેનમાં 2-3 ચમચી ઘી ગરમ કરો. તેમાં જીરું, 1/4 ચમચી હિંગ, લીલા મરચાં, આદુ અને લસણ ઉમેરીને સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને તે બરાબર ચઢી જાય ત્યાં સુધી 4-5 મિનિટ ઢાંકીને પકવો. ટમેટા ચઢી જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, બાકીનું લાલ મરચું અને ધાણા જીરું ઉમેરો. મસાલા બળે નહીં તે માટે 2-3 ચમચી પાણી નાખીને 1-2 મિનિટ પકવો. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરો. બીજી તરફ કુકરમાં બફાયેલા અડદને મેશરની મદદથી અધકચરા મેશ કરી લો. આ મેશ કરેલા અડદને તૈયાર વઘારમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી 5-7 મિનિટ ઢાંકીને ચડવા દો. અંતમાં દાળમાં 3 ચમચી ફ્રેશ ક્રીમ, 1 ચમચી બટર, 1 ચમચી ઘી, હાથેથી મસલેલી કસૂરી મેથી અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગરમા ગરમ દાલ બુખારાને ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે દાલ બુખારા. માર્ગી, સ્વાગત છે તમારું ધ રસોઈ શોના રસોડે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. કેમ છો Yes. તમે? બસ બહુ જ ફાઇન. તમે કેમ છો? મજામાં. તો માર્ગી, તમે બેઝિકલી શું કરો છો? હું એન્કર છું અને 4-5 યર્સથી હું કોર્પોરેટ અને વેડિંગ ઇવેન્ટ્સ હોસ્ટ કરું છું. વાવ, ધેટ્સ નાઇસ. એટલે આમ કહેવાય ને કે તમે ઘણા બધા લોકોને મળતા રહો છો અને કહેવાય ને કે આમ અલગ અલગ તમે લોકોને મળો, એ લોકોની વાતો જાણો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય, રાઈટ? યસ, અને મને બહુ જ ગમે છે લોકોથી ઇન્ટરેક્ટ કરવું, વાતો કરવી, Wow. એમના આઈડિયાઝ જાણવા. હા, ઇન્ટરેસ્ટિંગ. યસ. તો તમને કુકિંગનો કેટલો શોખ છે? કુકિંગનો બી મને પહેલાથી મારી મમ્મીને જેટલો શોખ હતો એટલે એમની જોડે જ રહીને હું થોડું ઘણું શીખી ગઈ છું. Wow. અને પ્લસ હવે આફ્ટર મેરેજ મારી સાસુ બી બહુ જ સારું ખાવાનું બનાવે છે એટલે એમના જોડેથી બી હું ઘણું બધું શીખી છું. વાવ વાવ, નાઇસ. એટલે નાનપણથી જ તમે એમ કહેવાય ને કે મમ્મી સાથે રહીને પહેલા શીખ્યા અને પછી સાસુ સાથે વળીને હવે અત્યારે Yes. એમની રીતે બધું શીખો છો. Yes. બહુ જ સરસ. તો એવી કોઈક આમ કહેવાય ને કે નાનપણની કોઈક એવી યાદો હોય કે જે આમ કુકિંગ રિલેટેડ કોઈક વસ્તુ આમ જોડાયેલી હોય, એની સાથે કોઈક વાત એવી જોડાયેલી હોય કે જે તમને અત્યારે પણ યાદ હોય એમ? કુકિંગ રિલેટેડ હા, એટલે પહેલા છે ને મારી મમ્મી છે ને મને બહુ ફોર્સ કરતી હતી કે તું કઈ શીખ તને કામ આવશે. તો મને બહુ કંટાળો આવતો હતો પહેલા કે ના નથી કરવું, હું નહીં બનાવું, આમ છે. Yes. પણ પછી છે ને એ મને બેસાડે બાજુમાં કે તું બેસ અને જો કે હું શું બનાવું છું. તો Okay. એટલે પછી હું એમની બાજુમાં બેસી જાઉં અને એ બનાવે ને હું બેસીને જોઉં. વાવ. તો આજે છે ને આમ કહેવાય ને કે મમ્મીઓની આમ એકદમ ફેવરિટ રેસીપી કે જે દરેક બાળકની પણ હોય અને આમ દરેક મમ્મીએ છે ને એના બાળકોને શીખવી હોય, જે એકદમ સિમ્પલ જે રેસીપી છે તે છે પાવભાજી. પણ રસોઈ શો હોય એટલે સિમ્પલ પાવભાજી તો હોય નહીં. તો આજે આપણે બનાવવાના છે પાવભાજીમાંથી તૈયાર થતું એક ઇન્ટરેસ્ટિંગ સ્ટાર્ટર. એટલે નામ સાંભળીને જ મને મોઢામાં પાણી આવી ગયું. યસ, એટલે આપણે બનાવવાના છે પાવભાજી બોલ્સ, ક્રિસ્પી Oh, એકદમ nice. મસ્ત. હા, તો બહુ જ સિમ્પલ છે. જેમ આપણે પાવભાજી ના જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ હોય તે જ બધા આપણે યુઝ કરવાના છે, પણ આ એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. એટલે ફટાફટ બનશે. Yes. એટલે મે બી જેમના કિડ્સ નાના હોય તો લંચ બોક્સમાં પણ કામ આવી શકે. યસ, પરફેક્ટ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવું સ્ટાર્ટર બનાવી લઈએ. સૌથી પહેલા આપણે જ્યારે પણ પાવભાજી બનાવીએ તો એના માટે પાવ આપણે સૌથી પહેલા જોઈએ અને Yes. એક ભાજી હોય. તો અત્યારે મેં અહીંયા જે સ્ક્વેર પાવ આવે તે લીધા છે. જો તમારી પાસે લાંબા જે પાવભાજીના પાવ હોય એ પણ એ પણ ચાલે. જો ચાલે. એ પણ નથી તો સ્લાઇસ બ્રેડ હોય તો તો પણ બી ચાલે. ચાલે. કોઈ પણ વસ્તુ આની અંદર ચાલશે, ટ્રસ્ટ મી.
અને પહેલા આપણે જે કોટિંગ કરવાનું છે એને એકદમ ક્રિસ્પી બનાવવાના છે. તો એના માટે આપણે થોડા આવી રીતે જે બ્રેડ હોય ને એને આપણે એના- ક્રશ કરી લઈએ ઓકે ફ્રેશ. અગર પહેલાના બ્રેડ ક્રમ્સ પડ્યા હોય હા. સ્ટોર કરીને તો હા. આપણે એ બી લઈ શકીએ. ડેફિનેટલી લઈ શકો. Yes. અત્યારે મારી પાસે નથી એટલે આ જે ફ્રેશ બ્રેડ હોય ને એને જ હું ક્રશ કરી લઈશ અને એનો જ આપણે ઉપયોગ કરવાના છે. Okay. તો આવી રીતે રફલી તોડી લઉં છું એને મિક્સિંગ જારમાં ડાયરેક્ટ. અને જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે પાવભાજી બનાવવામાં યુઝ કરીએ છીએ એ હા. જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આમાં યુઝ કરીશું. હા એ જ બધા આપણે લેવાના છે પણ એની પ્રોસેસ મેં કીધું એમ પ્રમાણે બહુ જ ઓછી થઈ જશે. ઓકે હા, એટલે જે આમ પાવભાજીમાં આપણે બધું બોઇલ કરીએ Yes. પછી એને વઘારીએ Yes, એના yes, માટે yes. વેઇટ કરીએ ત્યાં Yes. સુધી આ બની જશે. યસ પરફેક્ટ એકદમ તમે કહેવાય ને કે આમ એકદમ પરફેક્ટલી એને પકડી લીધું છે રેસીપીને. તો અત્યારે મેં લગભગ 2 થી 3 જે પાવ હોય એને લીધા છે અને આપણે એને હવે ક્રશ કરી લઈએ. એકદમ સરસ આવી રીતે રેડી થઈ ગયા Crumbles છે. થઈ ગયા હા. છે. હવે તમે જેમ કીધું એ પ્રમાણે કે જ્યારે આપણે કહેવાય ને કે આપણી પાસે પહેલાના હોય તો યા તો એને ડ્રાય હોય Dry. હા આવી રીતે ફ્રેશ નહીં હોય. તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં કોટ કરો ને તો એનો કલર થોડો અલગ આવે અને જ્યારે તમે આવી રીતે ફ્રેશ બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરો ને તો ત્યારે એનો કલર અને એનું ટેક્સચર થોડું અલગ આવે. હા એ થોડા બ્રાઉનિશ થઈ જાય યસ છે. યસ Yes. અને આ છે ને તે બહુ જ સરસ અને કલર આપશે એકદમ સરસ ક્રિસ્પી એકદમ એનું આઉટર લેયર તૈયાર થશે. તો આપણે આવી રીતે એને તૈયાર કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો આનો એક મસાલો આપણે સૌથી પહેલા બેઝિકલી બનાવવાના છે અને ત્યાર પછી આપણે બધી વસ્તુ મિક્સ કરીને બસ બોલ્સ તૈયાર કરવાના છે. તો માર્ગી હવે અત્યારે આપણે 1 ચમચી બટર લઈએ છીએ. Yes. બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે અડધી ચમચી જીરું લઈએ છીએ. હવે અહીંયા હું છે ને તે લસણની ચટણી લઉં છું. ત્યાર પછી આપણે 2 મોટી ચમચી ડુંગળી લઈએ છીએ ઝીણી સુધારી લીધી છે અને એને પહેલા આપણે સાંતળી લઈએ થોડું. હવે આપણે ટામેટા એડ કરીએ છીએ. હા. હવે આપણે બાકીના વેજીટેબલ્સ એડ કરી Yes. દઈએ. 2 મોટી ચમચી હું કેબેજ લઉં છું. 2 મોટી ચમચી કેપ્સિકમ, 2 મોટી ચમચી બાફેલા વટાણા છે એ એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. હા, એટલે જો વટાણા ના મળે સીઝનમાં તો આપણે ફ્રોઝન વટાણા બી લઈ શકીએ. યસ યસ અને તમે Yes. ગાજર એડ કરવું હોય કે બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ બીટ કરવા હોય છે. હા, Yes, તો એ yes. આપણે સીઝન કરી વાઇઝ શકો. એડ હા. કરી શકીએ. કરી શકાય. હવે આપણે મસાલા કરી દઈએ. હા. મસાલા પણ બહુ જ બેઝિક છે જે કહેવાય ને કે દરેકના ઘરે હોય જ. હોય જ, okay. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. 5 ચમચી હળદર. લસણની આપણે ચટણી એડ કરી છે એટલે એ પણ થોડી સ્પાઇસી છે Yes. એટલે અત્યારે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈએ છીએ. અડધી ચમચી ધાણા જીરું પાવડર. 5 ચમચી સંચળ લઈએ છીએ હા. એને લીધે ટેસ્ટ બહુ જ Taste સરસ enhance આવશે. થાય છે. યસ અને પાવભાજી બોલ્સ બનાવીએ છીએ એટલે તો ડેફિનેટલી પાવભાજી પાવભાજી મસાલો મસાલો. 1 મોટી ચમચી. 1 ચમચી કોથમીર લઈ લઈએ અને એકદમ થોડું એટલે લગભગ 1 થી 2 જ ચમચી આપણે પાણી એડ કરીએ છીએ. આ મસાલા બળી નહીં જાય એના જ માટે આપણે અત્યારે એડ કરીએ છીએ. આપણે લાઈક બહુ જ વધારે મોઇશ્ચર એની અંદર થવું ના જોઈએ. Okay. જો મસાલા બધા બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને હવે બાફેલા બટેકા આપણે એની અંદર એડ કરી દઈએ. માર્ગી સાચું કહું ને તો લાઈક તમે જેમ કીધું એ પ્રમાણે કે આ બાળકો માટે પણ એક બહુ જ Yes. સરસ રેસીપી છે. તો અત્યારે તો હું બાફેલા બટાકાનો માવો લઉં છું પણ જો તમારે કહેવાય ને કે શક્કરિયા શક્કરિયા. હા ઘણા લોકો એ પણ પ્રિફર Yes. કરતા હોય તો તમે આની અંદર એ પણ લઈ એ શકો. બી લઈ શકો. યસ Maybe અમુક જૈન્સ હોય છે તો એ હા. લોકો કાચા કેળા કેળા, નાખે છે હા. કાચા કેળા યસ તો એ બી યસ નાખી યસ શકીએ. પરફેક્ટ. જો કેટલી બધી રેસીપી આપણે Yes. આમ જ્યારે આમ કહેવાય ને કે પેલું તમારા વાઇબ્સ મેચ થતા હોય ને તો આપણે ખબર પડી જાય કે ઓકે કદાચ આ જ વસ્તુ કહેવાના છે. તો બટેકાનો માવો આપણે એડ કરી દઈએ. બસ હવે મિક્સ મિક્સ મિક્સ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ કારણ કે હવે ફક્ત આપણે મિક્સ જ કરવાનું છે. હવે જો તમારે કદાચ આની અંદર પ્રોટીન એડ કરવું છે તો તમે આની અંદર પનીર એડ કરી શકો. Okay. રાઈટ. ત્યાર પછી તમારે જો એને કદાચ થોડું ચીઝી બનાવવું છે તો નાના નાના વચ્ચે ચીઝના Cheese ક્યુબ્સ પણ તમે cubes. સ્ટફ કરી શકો. આ થોડું મિક્સ થઈ જાય એટલે હવે લાસ્ટમાં આપણે એની અંદર લીંબુનો રસ એડ કરી દઈએ 1 મોટી ચમચી. પરફેક્ટ. મિક્સ કરી લઈએ અને એકદમ સરસ મજાનું આ ફ્લેવરફુલ સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ઘણી વખત એવું થાય કે આપણે બટેકાને છે ને તે કદાચ પાણીમાં કદાચ રહી જાય બાફ્યા પછી કે એવું કંઈક થાય કે તો ઓવરકુક થઈ ગયા હોય તો ત્યારે છે ને પાણીનો ભાગ અંદર હોવાથી આ જે અત્યારે મિક્સચર આવું છે ને એની જગ્યા પર થોડું લમ્પી થઈ જાય. તો બસ એના માટે બહુ જ સિમ્પલ અત્યારે હું એક ટ્રીક કહું છું. અત્યારે આપણે પાવભાજી બોલ્સ બનાવીએ છીએ Yes. રાઈટ.
આપણે થોડા પાવને તો આપણે ક્રશ કરી લીધા છે, તમે એ પણ ડાયરેક્ટલી એડ કરી શકો, પણ અત્યારે હું આ જે પાવ હોય ને એને એકદમ રફલી તોડીને એની અંદર એડ કરીશ. એટલે અમુક જગ્યાએ તમને બ્રેડ આવશે, અમુક જગ્યાએ પેલું તમને સ્ટફિંગ આવે, એટલે ખાવામાં તમને બહુ મજા આવે. એટલે આમ કહેવાય ને કે એકલું પેલું એક જ જાતનો ટેસ્ટ નહીં આવે ને ટેક્સચર નહીં આવે, તમને પાવભાજીની આમ એકચ્યુઅલ ફીલ આવશે. એટલે જો મિક્સર કદાચ તમારું આમ લંપી થઈ ગયું હોય તો પણ કોઈ ટેન્શન નથી, આ જે પાવ છે એ બધું જ મોઇસ્ચર એબ્ઝોર્બ કરી લેશે. એટલે વેરાયટી ખાવા મળશે. યસ, એટલે આવી રીતે એકદમ રફલી આમ કહેવાય ને કે બહુ નાના નહીં બહુ મોટા નહીં, એવી રીતે રફલી એને તોડી લઈએ. લગભગ એક જ પાવને આપણે અત્યારે લઈએ છીએ અને આવી રીતે એની સાથે મિક્સ કરી લેવાનું છે. તો જો આવી રીતે મેં સરસ એને તોડી લીધું છે અને હવે આપણે એને ફક્ત મિક્સ કરી લઈએ. તો જો હવે પહેલા કરતા આનું જે ટેક્સચર છે આમે વધારે હજી પેલું સરસ રીતે બાઇન્ડિંગ એનું આવી ગયું છે. બસ, તો હવે આપણે આને થોડું ઠંડુ કરી લઈએ. તો હું એને એક પ્લેટમાં કાઢી લઉં છું. તો હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ કરી લઈએ, ત્યાર પછી આપણે એમાંથી બોલ્સ તૈયાર કરીશું. માર્ગી, આ મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એમાંથી બોલ્સ તૈયાર કરી લઈએ. મીડિયમ સાઇઝના આવી રીતે આપણે બોલ્સ એમાંથી તૈયાર કરી લેવાના છે. એવી જ રીતે બધા બોલ્સને આપણે તૈયાર કરી લઈએ. બોલ્સ બધા વળાઈ ગયા છે. હવે અહીંયા મેં આવી રીતે કોર્નફ્લાવરની થોડી પાતળી સ્લરી તૈયાર કરી છે અને જે આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવ્યા હતા તે. તો બોલ્સને આપણે પહેલાં અંદર લઈ લઈશું કોર્નફ્લાવરની સ્લરીમાં, એને થોડું આવી રીતે કોટ કરી લઈએ કોર્નફ્લાવરની સ્લરીમાં અને ત્યાર પછી આ ફ્રેશ બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરી લઈએ. થોડું આવી રીતે પ્રેસ કરી લઈએ એટલે બ્રેડ ક્રમ્સ એની પર સ્ટિક થઈ જાય. આ થયું સિંગલ કોટિંગ. આવી જ રીતે આપણે ડબલ કોટિંગ કરી લઈશું, એટલે પાછું આને હું કોર્નફ્લાવરની સ્લરીમાં કોટ કરી લઈશ, એટલે વધારે ક્રિસ્પી બને. યસ. બટ હા, આ સારું છે. અગર સ્ટોર કોઈ કરવાનું ભૂલી ગયું હોય તો આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ થી લઈ શકીએ. યસ યસ, કરેક્ટ. તો જો જ્યારે તમે આવી રીતે ડબલ કોટિંગ કરી લો ને એટલે બહુ જ સરસ એની ઉપર એક સરસ લેયર આવી જાય. આવી જ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લઈએ. તો માર્ગી, પાવભાજી બોલ્સને મેં ડબલ કોટ કરી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનાવી લઈએ. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આ બોલ્સને આપણે તેલમાં લઈ લઈએ. અત્યારે આપણે આ બોલ્સને છે ને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે અને બદામી રંગના એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. અને જ્યારે પણ તમે કોઈ પણ આવી રીતે કોટ કરેલી વસ્તુને ફ્રાય કરો ને ગરમ તેલમાં, તો ક્યારેય પણ એને એડ કર્યા પછી 30 સેકન્ડનો રૂલ રાખવાનો કે 30 સેકન્ડ સુધી તમારે એને અડવાનું નથી. એક વખત 30 સેકન્ડ થઈ જાય એટલે એકદમ સરસ મજાનું ગરમ તેલને લીધે બહાર એક કોટ થઈ જાય, ત્યાર પછી જ એકદમ ધીરા હાથે આવી રીતે એને જસ્ટ ગોળ ગોળ ફેરવવાનું છે, એટલે બધી બાજુથી એ સરસ મજાનું તળાઈ જાય. અને ત્યાર પછી જો તમે આવી રીતે એને તળશો ને અને લેશો ને તો એકદમ સરસ મજાના ક્રિસ્પી ક્રિસ્પી બોલ્સ તૈયાર થઈ જશે. તો જો એકદમ સરસ, આમ કહેવાય ને કે અવાજ પરથી જ ખબર પડી જાય છે. તો એને કાઢી લઈએ. અને અમુક વાર જો આપણે બહુ ઓઇલી ના ખાવું હોય તો આપણે એને સેલો ફ્રાય બી કરી શકીએ. હા, કરી શકો. અને અત્યારે તો છે ને માર્ગી બધા એટલા બધા હેલ્થ કોન્શિયસ લોકો થઈ ગયા છે, તો ઘણા બધાના ઘરે એર ફ્રાયર પણ હોય, તો તમે એર ફ્રાય બી કરી શકો છો. માર્ગી, ટ્રસ્ટ મી, આ જે ક્રિસ્પી પાવભાજી બોલ્સ છે ને એને તમે કોઈ પણ ડીપ કે ચટણી સાથે સર્વ કરી શકો. કોથમીરની ચટણી હોય જે તીખી આપણે સેન્ડવિચમાં યુઝ કરતા હોઈએ તે, કેચઅપ છે, કોઈ પણ ચીઝ ડીપ કે કોઈ પણ વસ્તુ સાથે તમે એને સર્વ કરી શકો છો. તો ફટાફટ હવે આપણે એને સર્વ કરી દઈએ. માર્ગી, અત્યારે મેં છે ને ચીઝ ડીપ સાથે એને સર્વ કર્યા છે અને સાથે કોથમીરથી એને ગાર્નિશ કર્યા છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી પાવભાજી બોલ્સ. અને હું આને છે ને ઘરે જતા જ કાલે ટ્રાય કરવાની છું. ચોક્કસથી. તો માર્ગી, તમે હવે કૃતિને જોઈન કરો ત્યાં સુધી હું બધી જ રેસીપીઓ લઈને ફટાફટ તમને મળું છું. અને હા, તમને આની રેસીપી જોઈએ છે, રીત પણ લખવી છે, પણ રીત જોઈશું આ નાનકડા બ્રેક પછી. મિત્રો, વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ એન્ડ કો પાવર્ડ બાય મિલિટી. અરે હું જાણું છું તમે આ રેસીપીની રીત લખવા માટે એકદમ તત્પર છો. ચાલો તો પછી કાઢો તમારી ડાયરી અને પેન અને લખવા માંડો રેસીપીની રીત. પાવભાજી બોલ્સ બનાવવાની રીત. સૌથી પહેલા 3 પાવને મિક્સર જારમાં તોડીને ક્રશ કરી લો અને તાજા બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લો.
હવે એક પેનમાં બટર ગરમ કરો અને તેમાં જીરું તથા લસણની ચટણી ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને થોડીવાર સાંતળો અને પછી ટમેટા ઉમેરીને મિક્સ કરો. હવે કોબી, કેપ્સિકમ અને બાફેલા વટાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, સંચળ, પાવભાજી મસાલો અને કોથમીર ઉમેરો. મસાલા બળી ન જાય તે માટે 1-2 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો અને લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે એક પાવને હાથેથી રફલી તોડીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરીને પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી મધ્યમ કદના બોલ્સ તૈયાર કરી લો. હવે આ બોલ્સને પહેલા કોર્નફ્લોરની સ્લરીમાં ડબોળો અને પછી તાજા બ્રેડ ક્રમ્સમાં કોટ કરો. વધુ ક્રિસ્પી બનાવવા માટે આ પ્રક્રિયા બીજી વાર કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ બોલ્સને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે તૈયાર પાવભાજી બોલ્સને ચીઝ ડીપ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાવભાજી બોલ્સ. સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. કેવું લાગી રહ્યું છે તમને રસોઈ શોમાં આવીને? પહેલા તો થેન્ક યુ સો મચ અને બહુ જ મજા આવી. વાહ, તમે તમારા વિશે થોડુંક જણાવો, તમારા પરિવાર સાથે ઇન્ટ્રોડક્શન કરાવો પ્લીઝ. હું એન્કર છું, લાઈક 4 yearsથી હું વેડિંગ અને કોર્પોરેટ ઇવેન્ટ હોસ્ટ કરું છું વાહ. અને શી ઇઝ માય મોમ અને આ મારો નાનો ભાઈ છે. સ્વાગત છે તમારું. તમે શું કરો છો? હું આર્કિટેક્ચર કરું છું 4th year. ઓકે, ભણવાનું ચાલુ છે. વાહ, શું વાત છે. તો તમે જોવો છો રેગ્યુલર રસોઈ શો? હા, મારી મમ્મી લાઈક અરાઉન્ડ 3 yearsથી જોવે છે. અચ્છા, અને Yes. એનો ફાયદો તમને ઘરમાં થાય છે કે નહીં થતો? હા, અમુક વાર થાય છે, અમુક વાર ખાલી રેસિપીઝ લખાય છે. કઈ વાંધો નહીં, લખાઈ છે ને એટલે ક્યારેક ક્યારેક બનશે. હા, હા. અને બનતી હશે, આઈ એમ શ્યોર. યસ યસ. કુકિંગ નો શોખ છે એટલે ઘણીવાર બનાવી બી દઈએ અને ના મતલબ રેસીપી તો મેં બધી લગભગ લખેલી હોય છે. ઓકે, તો અમે જે પેલું રીકેપ ચલાવીએ છીએ ને તમારા જેવા દર્શકો માટે જ ચલાવીએ છીએ Yes. કે જેમને ખાસ લખીને પછી ફરીથી બનાવવાની આદત હોય ને, હા. તો એમના માટે જ. તો આઈ હોપ એ તમને ફાયદો થતો હશે એનાથી. યસ, ડેફિનેટલી. યસ. અને તમારી બર્થડે હોય કે ઘરમાં કંઈક પ્રસંગ હોય તો આંટી કંઈક સ્પેશિયાલિટી બનાવીને જમાડે છે તમને? યસ. શું બનાવે છે સૌથી સારું? દાલ બાટી છે, એટલે અમારા મારવાડીમાં છે ને દાલ બાટી સૌથી વધારે બનતી ઓ હોય યસ, છે. લસણની ચટણી સાથે. યસ. વાહ, એકદમ આમ ઘીમાં ડબોળેલી દાળ બાટી. અને દાળ ખાટી મીઠી કે પછી તીખી ના દાળ? ના, તીખી. અચ્છા, તીખી ગુજરાતી દાળ નહીં, નહીં. પ્યોર સ્પેશિયલ મારવાડી દાળ. વાહ, શું વાત છે. આગળ વધીએ. યસ, ચલો. પણ એ પહેલા આખો પરિવાર ભેગો થયો છે, એક નાનકડી ગેમ રમીએ ને? યસ, ચલો. ઓકે, ચલો. રેડી છો? ચલો તો પછી ગેમનો સામાન લઈ આવો. તો ગેમનો સામાન આવી ગયો છે આપણી પાસે. આ આપણી ગેમનો સામાન. ગેમ બહુ જ સિમ્પલ છે, આમ ફટાફટ આવડી જાય એવી જ છે. હું જે બોલું ને એના કરતા ઊંધું કરવાનું. ઓકે. બરાબર છે? એટલે યુઝ્યુઅલી જેવું મારા મમ્મી પપ્પા કહેતા હોય છે એના કરતા હું ઊંધું કરું છું. આજે હું બોલું એનું તમારે ઊંધું કરવાનું. બરાબર છે? Yes. હું કહું તમને રાઈટ તો તમારે લેફ્ટ જવાનું. હું કહું આગળ તો પાછળ જવાનું. બરાબર છે? હવે આ બધા કપ જોઈને તમે વિચારી જ રહ્યા છો આનું શું કરવાનું એમ. આ કપ છે ને તમારે તમારા માથા પર મૂકવાના. ઓ. અને એના પછી હું જે પણ એક્શન કહું ને એ એક્શન ઊંધી કરવાની. ડન છે? ડન. રેડી? યસ. ઈઝી છે ને? હા. ચલો, આ તમારા માટે. જનરલી ઇવેન્ટ્સમાં હું ગેમ રમાડતી હોઉં છું, આજે મને મોકો મળ્યો છે ગેમ રમવાનો. વાહ, આજે ખબર પડશે કેવું લાગે છે contestant ને. શું? ચલો. ઓકે. મૂકી દઈ યસ યસ, Yes. મૂકી દો. ત્રણેયનો સાથે જ એક્શન હતી. હા, એક સાથે એક્શન કરવાની. Okay. બરાબર છે? યસ, ડન. એન્ડ રેડી? 3 2 1, પાછળ, આગળ, લેફ્ટ, રાઈટ, નીચે. બંને આઉટ. આ ભાઈ જીતી ગયા. કોંગ્રેચ્યુલેશન. જીતી ગયા છો. વાહ વાહ વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત છે, ક્યાં વાત છે. કઈ વાંધો નહીં, જીત્યા તમે જો. ગિફ્ટ તમારા આખા પરિવારને મળશે. તો પછી રેસીપી ટેસ્ટ કરીએ? યસ. એક્સાઇટેડ છો ને? યસ, ચલો તો પછી ચલો રેસીપી ટેસ્ટ કરી લઈએ. તો મિત્રો, તમે પણ આવી જ રીતે તમારા પરિવાર સાથે ધ રસોઈ શો પર આવી શકો છો. બહુ જ સિમ્પલ કામ કરવાનું છે. આ સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી જ માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ. તો મળીએ પછી ધ રસોઈ શો પર. અને હા, હવે રસોઈ શો નો આ એપિસોડ તમે જીઓ હોટસ્ટાર પર ગમે ત્યારે જોઈ શકો છો. જાઓ પછી
ગો અને જલસા કરો. મળીએ આપણે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.